નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. વિડીયો ગેમની માસૂમો પર આડઅસરનો ચોંકાવનારો કિસ્સો આજે સામે આવ્યો અમરેલીમાંથી, જ્યાં બગસરામાં વિદ્યાર્થીઓએ જાતે બ્લેડના કાપા માર્યા. શાળામાં વિદ્યાર્થી બ્લેડના કાપા મારવા માટે તેમને ₹10ની લાલચ પણ આપવામાં આવી હતી. વિડીયો ગેમની લતે 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ પોતાના હાથમાં બ્લેડથી કાપાઓ માર્યા છે. મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાનો બનાવ છે. ગામના સરપંચે પોલીસમાં સમગ્ર મામલે રજૂઆત કરી છે. જો કે વાલીઓએ વિદ્યાર્થીને પૂછ્યું તો વિદ્યાર્થીઓએ ઇનકાર કર્યો, સંતોષકારક જવાબ ન આપ્યો. જો કે શાળામાં આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ પર ઉઠ્યા અનેક સવાલ. રાજ્યભરના વાલીઓ અને શિક્ષકોને ચિંતા પ્રેરે તેવી ઘટનાથી ચકચાર. કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે. અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે, ત્યારે શિક્ષકો એવું કહે છે કે આ અમારી જવાબદારી આવતી નથી. અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનું લીધી હતી કે આની અંદર આ શિક્ષકે એક મિટિંગનું આયોજન કર્યું બીજા દિવસે, બરાબર. કે મિટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય, બરાબર. એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવેલી છે. એટલે મેં જો કે નથી કરી, બરાબર. 2 થી 3 બૈરા લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય. વાને બ્લેડના મારેલીના કાપા છે ને એકબીજા માર્યા એવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું. એટલે અમે પહેલા તો વાલીઓને કીધું તમે કાંઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું હતું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે, એવું વાત કરતા હતા વાલીઓ. ત્યાર પછી અમને રજૂઆત આવેલી, અમે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તપાસ થાય. તો બાળકોના હાથ પર કાપા મારવા મામલે અમરેલી ધારીના એએસપી જયવીર ગઢવીએ નિવેદન આપ્યું છે. 20 થી 25 જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં કાપા માર્યા હતા અને આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5 થી ધોરણ 8માં અભ્યાસ કરતા હતા. હાથ પર કાપા મારવા માટે ₹10ની લાલચ અપાઈ હતી અને પેન્સિલના શાર્પનર વડે હાથ પર કાપા માર્યા હતા. એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને ₹10 નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન હવે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને તો અમરેલીની આ ઘટના અંગે પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે અને બાળકો કઈ ગેમ રમે તેનું ધ્યાન વાલીઓએ રાખવું જોઈએ. વધુમાં રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે 8 દિવસ પહેલાનો આ બનાવ છે. જો કે શિક્ષણ વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. બાળકો સામસામે ચેલેન્જ આપતા હોય છે અને આજ સાંજ સુધીમાં રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેવું રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું. આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક વાત છે. જેટલી ગેમ જોવો, જે જોવો, એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. તો અમરેલીની આ ઘટનાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી. શિક્ષણ વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી તેવું મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે. જોકે સરકારે કામ કરવાની જરૂર છે. મોબાઈલનો ચસ્કો બાળકો માટે જીવલેણ છે, મનીષ દોશીએ કહ્યું. પણ આગામી દિવસોની અંદર સરકારે આનાથી ગંભીરતા લેવી પડશે. મોબાઈલનો સદુપયોગ થાય તો ઘણા ફાયદા છે, પણ સાથે સાથે મોબાઈલની એપના આવા ગેમના ઉપયોગ કરે અને કોઈનો જીવ જાય તો એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે આ સમગ્ર બાબતની અંદર સરકાર ગંભીરતાથી લે. માત્ર ચિંતા વ્યક્ત કરવાથી નહીં ચાલે, આની ઉપર ચિંતન પણ કરવું પડશે અને બાળકોની માનસિક સ્વાસ્થ્ય સારું થાય અને બાળકો અન્ય રમતોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તો મને એમ લાગે છે કે આ સૌથી મોટામાં મોટી વાત છે. તો અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ મુંજિયાસરની પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. તપાસ કરવા માટે તપાસનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલી અને શિક્ષકો સાથે પણ બેઠક કરી હતી. પ્રાથમિક શાળાને લગત અમને ટીપીઓ દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ મળેલો છે. દર્શક વિદ્યાર્થી મિત્રોએ
શાર્પરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે. આ બાબતે કોઈ ક્રિમિનલ સાઇડ નહીં, બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું, કાઉન્સેલિંગ કરશું, શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું. પેરેન્ટ્સ તો અમરેલીની શાળામાં બાળકોના હાથ પર કાપા મારવા મામલે તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણ વિભાગે મુંજાસરની પ્રાથમિક શાળામાં તપાસ શરૂ કરી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. જિલ્લા નાયબ શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે મેડિકલની ટીમ દ્વારા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ મીટિંગ બોલાવીને તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવો કંઈક બનાવ બન્યો છે, એટલે આચાર્યએ તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સેલિંગ કર્યું છે. અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી, પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ, એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે. અને હાલ તો અમે મેડિકલ ટીમને પણ બોલાવી છે. તો અમરેલીની આ ઘટનાને લઈને જામનગરના વાલીઓ પણ ચિંતિત છે. જામનગરના નાગરિકો અને વાલીઓ અને મહંતોએ મત દર્શાવ્યો. બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. સરકારે મોબાઈલને લઈને પોલિસી બનાવવી જોઈએ. બાળકો આઉટડોર ગેમ્સ વધારે રમે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. વાલીઓનો આવો મત છે. બધાથી પહેલે તો પોતાના માતા પિતા પરિવાર એ લોકોને બચ્ચાઓ જે જન્મે છે ને અને જમતા નથી તો મોબાઈલ આપી દે છે. એટલે હું બધી બહેનોને બધા પરિવારોને એક હાર્દિક પ્રાર્થના કરીશ, એક નમ્ર પ્રાર્થના કરીશ કે પોતાના બચ્ચાઓને મોબાઈલથી બચાવો. કેમ કે અમરેલીના અંદર આજ આવી મોટી ઘટના બની છે કે જેને આજ બચ્ચા પોતાના શરીરના નુકસાન આપે છે. અને એ બચ્ચાઓ એક તમારા બચ્ચા નહીં, પૂરા હિન્દુ સમાજના બચ્ચા છે, પૂરા સનાતન સમાજના બચ્ચા છે. એવી મારી નમ્ર વિનંતી છે કે તમે બચ્ચાઓને મોબાઈલથી દૂર રાખો. જો એવું એક કહેવાય છે કે માત્ર સંતાનને જન્મ આપવાથી તમારી જવાબદારી પૂરી નથી થતી. 20 વર્ષ સુધી બાળકનું ઘડતર પણ કરવું જરૂરી હોય છે. આપણા સનાતન ધર્મમાં અને આપણા વેદ પુરાણોમાં કહેવાનું છે કે આ બધા શેતાની ચરખા છે. જેમ કે તમે વાહનોની વાત કરીએ કે આ મોબાઈલની વાત કરીએ, તો આવા શેતાની ચરખાઓ છે એ બાળકોના હાથમાં આપતા પહેલા મા બાપે ખરેખર વિચારવું જોઈએ. અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આરોગ્ય કર્મીઓ બાદ હવે વ્યાયામના શિક્ષકો મેદાનમાં આવ્યા છે. ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું. કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા. મોટી સંખ્યામાં શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા. ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર 1 તરફની કૂચ કરી અને અનેક રજૂઆતો છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે તેઓ વિરોધ પર ઉતર્યા છે. વ્યાયામના શિક્ષકો પોતાની માંગ પર અડગ છે. જોકે વિરોધ કરતા શિક્ષકોની પોલીસે અટકાયત પણ કરી. વ્યાયામ શિક્ષકોની હડતાલનો મુદ્દો છે અને તમામ જે દેખાવકારો છે તે હાલ વિધાનસભાના ગેટ નંબર 1 નજીક આવ્યા છે. તમામ લોકોની જે છે તે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ દ્રશ્યો છે કે તે તમામ લોકો સામે પોલીસ જે છે તે આકરા જે કામ જે છે તે કરી રહી છે. ખાસ કરીને લોકો સાથે વાતચીત કરવાના પ્રયાસ કરીશું. અમારી ભરતી કરો, અમારી દશા જુઓ કરી છે પોલીસે. કેબિનેટોને અંદર બેસીને કેમ ભથ્થું જોઈએ છે? એમને મોંઘવારી ભથ્થા 24% વધારા અને અમને કરાર. અમે 7 વર્ષ ભણીને ડિગ્રીઓ મેળવીને અહીંયા રજળતા કર્યા. 11 મહિનાના કરારમાં 8 મહિના નોકરી કરાઈ. તો આ તરફ આરોગ્ય કર્મચારીઓના આંદોલનને લઈને પણ મોટા સમાચાર. આંદોલનકારીઓ સામે રાજ્ય સરકારે આકરા પગલાં લીધા છે. 1100 જેટલા આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા. આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવાનો આદેશ આપ્યો. જ્યારે 4000 થી વધુ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ પણ શરૂ કરાઈ છે. ઇસ્મા એક્ટ લાગુ કર્યા બાદ પણ આંદોલન ચાલુ રાખતા સરકારે કાર્યવાહી કરી. રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત છે. આરોગ્ય કર્મચારીઓના આંદોલનના આજે 10મો દિવસ છે. ત્યારે છતાં સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા આરોગ્ય કર્મી. ગ્રેડ પે વધારવામાં આવે તેવી વિવિધ માંગ છે. માંગને લઈને અડગ છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા 17/3/2025 થી અચોક્કસ મુદતની હડતાલ આપવામાં આવી છે. સરકારે હજુ કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. જ્યાર સુધી અમારી માંગણી ટેકનિકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી સત્યાગ્રહ છાવણીથી હટવાના નથી. અમારું એક જ કહેવું છે કે અમારી આ માંગણી નવી માંગણી નથી. ગયા વર્ષે જ્યારે સરકાર સાથે અમારે સમાધાન થયું ત્યારે સરકારે જે કમિટી બનાવેલ એ કમિટીએ પોઝિટિવ ઉત્તર આપેલ
અને અભિપ્રાય આપેલ કે આમને ટેકનિકલ ગણી લેવા, પણ છતાંય હજુ સુધી ટેકનિકલ ગણેલ નથી. એટલા માટે અમે હડતાલ ચાલુ રાખી છે. સરકાર દ્વારા યોગ્ય જવાબ તો ઘણા મળ્યા છે કે દરેક કર્મચારીને છૂટા કર્યા છે, ચોક્કસ નોટિસો આપી છે, કારણદર્શક નોટિસો આપી છે. જો મહીસાગર જિલ્લામાં આરોગ્ય કર્મીઓને છૂટા કરાયા હોવાનો આક્ષેપ. અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા કર્મીઓને છૂટા કરાયા હતા. કુલ 292 કર્મચારીઓને છૂટા કરાતા હવે વિરોધ નવો શરૂ થયો. ખાતાકીય તપાસ કર્યા વગર છૂટા કરી દેવાતા કર્મચારીઓમાં રોષ છે. તંત્રે 5 દિવસની નોટિસ આપી, પરંતુ 5 દિવસ પૂરા થાય એ પહેલા જ છૂટા કરી દેવાયા. રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં હતા. ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની સૂચના આપવામાં આવી. ત્યાર પછી અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને 20 તારીખે ડાયરેક્ટ સેવા તૂટનો આદેશ કરી દીધો. જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે, બીજા ઘણા બધા વહીવટી કામો બાકી છે, છતાંય એ કામો કરવાનો એમના જોડે ટાઈમ નથી. અને અચાનક જ એક જ રાતમાં 290 કર્મચારીઓને નોટિસ આપી દીધી છે અને અચાનક જ છૂટા કરી દીધા છે. એ બધા માટે એમને ટાઈમ મળ્યો છે, જ્યારે અમારા અનેક ઘણા વહીવટી કામો બાકી છે જેના માટે એમના જોડે ટાઈમ નથી. આ તરફ બનાસકાંઠામાં પણ 742 આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. 1342 માંથી 600 કર્મચારીઓ તો ફરજ પર હાજર હતા. આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને જ્યારે હડતાલ ઉપર છે, ત્યારે આરોગ્યની સેવાઓ ન ખોરવાય તે હેતુથી નોટિસ અપાઈ. હજુ પણ કર્મચારીઓ ફરજ પર નહીં આવે તો વધુ કડક પગલાં લેવાશે. સેવા તૂટની નોટિસ આપવામાં આવેલ હતી. આ નોટિસને ધ્યાને લઈ જેમને 5 વર્ષ પૂર્ણ થયેલ ન હતા તેવા કર્મચારીઓ ફરજ પર હાજર થઈ ગયેલ છે. હાલ હજુ 742 કર્મચારીઓએ હડતાલ ચાલુ રાખેલ છે. આ તમામ 742 કર્મચારીઓને વધુ તાકીદ કરવા માટે અને વધુ પગલાં ન ભરવા માટે તેમને વધુ એકવાર તાકીદ કરવામાં આવેલ છે અને 742ને ફરી નોટિસ પાઠવવામાં આવેલી છે. એચટાટ સંવર્ધન દ્વારા સોશિયલ મીડિયા પર હવે આંદોલન શરૂ કરાયું. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે આંદોલનને ટેકો આપ્યો છે. એચટાટ મિત્રોની બદલી થાય અને તેનો કેમ્પ થાય તેવી માંગ કરવામાં આવી. આ સાથે જ આંદોલનથી ઉકેલ નહીં આવે તો આગામી નિર્ણયની ચીમકી પણ ઉચ્ચારી છે. કોર કમિટીની બેઠકમાં આગામી નિર્ણય લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ. એચટાટ શિક્ષક ભાઈ બહેનોને જ્યારે આંતરિક બદલી કેમ્પ પૂર્ણ થયો હોય અને જિલ્લા બદલી કેમ્પની કોઈ વિસંગતતાના કારણે જિલ્લાભેર તારીખો જાહેર ન થઈ હોય, એ માટે આજે સોશિયલ મીડિયાના મારફતે માનનીય ગુજરાત રાજ્ય સરકાર જે ખૂબ પોઝિટિવ સાથે આગળ વધી રહ્યું હોય, તમામ નિર્ણયો ખૂબ પોઝિટિવ દ્વારા લેવાતા હોય અને અમને વિશ્વાસ છે કે એચટાટ માટે પણ આજે એક પોઝિટિવ નિર્ણય લેવાશે. એવી મક્કમતાથી સરકાર આજે નિર્ણય કરે એવી અમારી અપેક્ષા છે. એક તો એચટાટ શિક્ષક મિત્રોની બદલી થાય, એનો કેમ્પ યોજાય અને અરસપરસ પણ બદલી થાય. આ બે મુખ્ય બાબતોને લઈને સરકાર સુધી આ આંદોલનના માધ્યમથી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એચટાટ સંવર્ગને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગોનો ટેકો પણ મળી રહ્યો છે. આ સાથે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ રજૂઆત કરી. એબીવીપીના સંયોજકે 2 ડિગ્રી મેળવી તે બાબતે આવેદનપત્ર આપ્યું. એબીવીપી જિલ્લા સંયોજક રાહુલ દેસાઈ પર કૌભાંડનો આરોપ લગાવ્યો અને એક જ વર્ષમાં 2 અલગ અલગ સંસ્થાઓમાંથી પરીક્ષા આપી હોવાનો દાવો કરાયો છે. એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. કોઈ એક વિદ્યાર્થી છે જેણે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધેલી છે, BA સેમેસ્ટર 6 અને MAની, અને MAની સાથે એણે ડિપ્લોમા હેલ્થનો પણ ડિગ્રી લીધેલી છે. અને એમનું એબીસીમાં 2 જગ્યાએ રજીસ્ટ્રેશન થયેલું છે. એમના બાબતે એમની રજૂઆત છે. અમે આના માટે યોગ્ય તપાસ કરાવીશું. બીજી રજૂઆત એવી છે કે એમને સ્કોલરશીપ પણ 2 જગ્યાએથી લીધેલી છે. સ્કોલરશીપ આપવાની કામગીરી છે સરકારના અન્ય વિભાગ દ્વારા થતી હોય છે. અમને જરૂર રહેશે અમે ખુલાસો પૂછાવીશું. પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ એબીપીના જિલ્લા સંયોજક એવા જે છે એમના નામ જોગ અમે આવેદનપત્ર આપ્યું છે અને જેમને એક જ વર્ષમાં 2 ડિગ્રી લીધી છે એ લીધી છે કે બીડી કોલેજની અંદરથી માર્ચ 2023ની અંદરથી પરીક્ષા આપી છે. એચએનજીયુમાં ફાળવેલી ગ્રાન્ટ સરકારે પરત ખેંચી લેતા વિવાદ વકર્યો. સરકાર દ્વારા 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
ડિજિટલ લાઇબ્રેરી અને ગર્લ્સ હોસ્ટેલ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી હતી. જોકે વર્ષ દરમિયાન ખર્ચ ન થતા ગ્રાન્ટ પાછી ખેંચી લેવાઈ છે. 20 કરોડની ગ્રાન્ટ પાછી ખેંચાવા મુદ્દે કુલપતિએ નિવેદન આપ્યું કે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તે સમય ખર્ચ ન થતા પાછી ખેંચાઈ. નમસ્કાર. હવે આપણા ગ્રાન્ટ માટેની જે બાબત છે એ દર વર્ષે યુનિવર્સિટી દ્વારા નવી ગ્રાન્ટ અને આપણે જે જૂની ગ્રાન્ટ મંજૂર કરેલી હોય એની વિગતો આપણે આપવાની હોય છે. યુનિવર્સિટીને જુદા જુદા કામ માટે આપણને 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળેલી હતી. એમાંથી એક વડાલી કેમ્પસ ખાતે ગર્લ્સ હોસ્ટેલ છે એમની એક ગ્રાન્ટ મળેલી અને એક આપણે અહીંયા એક્સટેન્શન માટેની ગ્રાન્ટ મળેલી. એક જે ગ્રાન્ટ છે એના 30% પૈસા આપણને આપવામાં આવેલા હતા અને એ 30% જે પૈસા મળેલા એમાંથી આપણે કામગીરી ચાલુ કરેલી છે. વડોદરાના વાઘોડિયામાં પીવાના પાણીના ધાંધિયા છે. ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ. મોડાધર ગામમાં પાણીને લઈને મહિલાઓએ વિરોધ શરૂ કર્યો છે. વાઘોડિયા નગરપાલિકા કચેરીએ મહિલાઓએ હલ્લાબોલ બોલાવ્યો. કચેરીના મેદાનમાં મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. ચીફ ઓફિસરની હાજરીમાં મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા. ખેડાના ઠાસરામાં 7 ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. નીસ, કાલસર, ધુણાદરા, આગરવા, માંજીપુરા ગામમાં ખેડૂતોએ વિરોધ કર્યો. મહી સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરવાની જાહેરાત કરાતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. 31 માર્ચથી મહી સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. અમારો મોટામાં મોટો પ્રશ્ન અત્યારે સિંચાઈ માટે પાણીની માગણી છે. હવે અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું છે. જો અમને 15 એપ્રિલ સુધી પાણી આપવામાં નહીં આવે તો અમારો પાક નિષ્ફળ જશે. ઉનાળુને અધિકારીશ્રી તરફ અને મંત્રીશ્રી તરફ કહેવામાં આવ્યું હતું કે તમને 15 એપ્રિલ સુધી પાણી આપીશું. તેથી અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કરેલ છે અને અત્યારે હવે જાણવા એવું મળ્યું છે કે 31 માર્ચે પાણી બંધ કરીશું. તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં. સરકાર નહીં સાંભળે તો જલદ આંદોલન કરીશું. પછી બીજું શું થશે એનું? સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને સિંચાઈના નિયમો અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિ સિઝન માટે 16મી નવેમ્બરથી 15મી માર્ચ સુધી પાણી આપવામાં આવે છે. આ નિયમ સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારને લાગુ પડે છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ થઈ છે. ભાવનગરના માઢિયા ગામના રહીશો પુરવઠા ઓફિસ પહોંચ્યા હતા. પીવાનું પાણી ન મળતા ગામના લોકો રજૂઆત કરવા પહોંચ્યા. પાણીની સમસ્યાને લઈ પાણી પુરવઠા ઓફિસે રજૂઆત કરી હતી. પ્રશ્નનું નિરાકરણ આવે તેવી માંગ સાથે ગામના લોકો વિરોધ કરવા પહોંચ્યા. સુરતમાં શુગર ફેક્ટરીના સંચાલકો અને ખેડૂતો સામસામે આવી ગયા. ઓક્ટોબર મહિનાથી શેરડીની રોપણી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. જોકે 1 સપ્ટેમ્બરથી રોપણી કરવાની મંજૂરી માટે શુગર ફેક્ટરી સંચાલકોની માંગ છે. 1 ઓક્ટોબરથી શેરડી રોપણી માટે ખાંડ ઉદ્યોગ સંઘના એમડીનો શુગર મિલોને પરિપત્ર હતો. કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ. એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘે તમામ શુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે. હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ. તમે જો 10 વર્ષ અગાઉ જે દર એકરે ઉત્પાદન 35 ટન હતું એ ઘટીને આજે 25 ટન થઈ ગયું છે. પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે તે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. થરાદમાં પોલીસ કર્મી અને ટીઆરબી જવાનના રીલ્સ કેસમાં કાર્યવાહી કરાઈ છે. જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મી અને ટીઆરબી જવાન સામે કાર્યવાહી કરી. પોલીસ કર્મી ભરત મોદીની હડાદ ખાતે બદલી કરાઈ છે. પોલીસ કર્મી હીરાભાઈની સુઈગામમાં બદલી કરાઈ. ટીઆરબી જવાન દિલીપ દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવું ભારે પડ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. મહાકુંભનો ઉલ્લેખ કરીને ગંગા નદી પર વિડીયોમાં ટિપ્પણી કરાઈ છે. ગંગા નદીને પવિત્ર કરનારા સ્વામિનારાયણ સંતના આજે દર્શન થશે તેવું કહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો મહિમા ગાવામાં ભાન ભૂલી ગયા સંતો. સગર સમાજ વિરોધ કરવા માટે પહોંચ્યો કલેક્ટર કચેરીએ. સગર સમાજના લોકોએ ટિપ્પણીનો ઉગ્ર વિરોધ કર્યો. એવા છે કે કદાચ મહાકુંભમાં નહીં જઈ શક્યા હોય દર્શન કરવા માટે, પણ આપણે બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે, જે નગરીનો પવિત્ર પ્રવાહ છે, એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે. એટલે આપણી માટે આજે મહાકુંભ જેવો દિવસ. સંસ્થાના એક હરિભક્ત એવું બોલ્યા છે
કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને કુંભ મેળામાંથી એક હરિભક્ત આપણા સ્વામિનારાયણના સંત એક પધારી રહ્યા છે કે જે ગંગા મૈયાને પવિત્ર કરનાર છે, આવું એમણે નિવેદન આપ્યું છે. એટલે આપ સૌ પણ જાણો છે અને સનાતન હિન્દુ ધર્મ પણ બધા જાણે છે. રામાયણ, મહાભારત અને આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમાં પણ લખેલું છે કે ગંગા મૈયા તો પહેલેથી પવિત્ર થઈને જ આ ધરતી ઉપર આવ્યા છે. જામનગરથી સમાચાર. ટ્રાફિકને નડતર રૂપ દબાણ હટાવવા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. અંબર ચોકડીથી ડીકેવી સર્કલ સુધીના રોડ પર ગેરકાયદે દબાણો દૂર કરાયા. ફૂટપાથ પર રાખવામાં આવેલી રેકડીઓ પણ દૂર કરાઈ. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ. આજ રોજ અંબર ચોકડીથી ડીકેવી મેઇન રોડ જે ટ્રાફિક નડતરરૂપ રેકડીઓ છે, જેના કારણે અવારનવાર સમસ્યાઓ સર્જાય છે, જે માનનીય કમિશનર સાહેબની સૂચનાથી તમામ રેકડીઓ અને તમામ દબાણો આજે અમે દૂર કરીએ છીએ અને જેની કામગીરી આજ ચાલુ છે. ભુજના સૈયદપરના ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે. ભૂમાફિયા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. કલેક્ટરે યોગ્ય તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી છે. ભૂમાફિયાએ સૈયદપરમાં મોકાની જમીન પચાવી પાડતા વિવાદ સર્જાયો. રેવન્યુ રેકોર્ડમાં ભૂલનો ગેરલાભ લઈ કૌભાંડ આચર્યું હતું. પદ્ધર પોલીસના એકતરફી વલણને લઈને પણ ગ્રામજનોમાં ઉગ્ર રોષ છે. ભૂમાફિયા સાથે ભળેલા અધિકારીઓને લઈ અનેક ખુલાસા થાય તેવા એંધાણ. હારીજ પાલિકાની સામાન્ય સભામાં હોબાળાનો મામલો. ચીફ ઓફિસર આશીષ દરજીએ લેખિત અરજી કરી. ગાંધીનગર કમિશનર કચેરી અને પાટણ કલેક્ટરને અરજી કરવામાં આવી છે. ચીફ ઓફિસરને અપશબ્દો બોલી અપમાનિત કરાયા હતા. મહિલા ઉમેદવારના સગા અપશબ્દો બોલ્યા હતા. અપશબ્દો બોલી નીચે ઉતરી જવાનું પણ કહ્યું હતું. જ્યારે એવી સૂચના આપવામાં આવી કે ચૂંટાયેલા સભ્યો હાજર રહે ત્યારે એમને અમારી સાથે ગાળાગાળી કરી, અભદ્ર વ્યવહાર કર્યો અને અમારી સાથે ધાક ધમકી ભરી ભાષામાં વાત કરી અને અમને નીચે ઉતરી જવાનું કહ્યું, જેથી અમારે અમારી ગરિમા અને સોમાન બચાવવા માટે નીચે ઉતરી જવું પડ્યું હતું. ગઈકાલની સભા મુખ્યત્વે બજેટ સભા હતી અને તેમાં વિવેકાધીનના કામો લેવાના હતા, પરંતુ જીગર મહેતાના આવા વ્યવહારને કારણે આ સભા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી દ્વારા ઠરાવ કરી અને રદ કરવામાં આવી છે. બોટાદ નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર સેફટી અધિકારીએ મોટા આક્ષેપ કર્યા. ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો સાથે ફેસબુક પર પોસ્ટ કર્યો વિડીયો. ફાયર સેફટી સુવિધા બાબતે કેટલાક લોકો ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પદાધિકારીઓ અને ચીફ ઓફિસર ગેરમાર્ગે દોરતા હોય તેવો દાવો કર્યો. ચીફ ઓફિસર ફાયર સેફટી ઓફિસરને માનસિક ત્રાસ આપતા હોવાનો પણ દાવો. 2 મિનિટ આ વિડીયોના માધ્યમથી હું જાણ કરવા માંગુ છું કે ગઈકાલે ચીફ ઓફિસર સાહેબ શ્રી દ્વારા ફાયરના વાહન બાબત જે નિવેદન આપવામાં આવ્યું છે તે તમામ પદાધિકારીશ્રીઓને, અધિકારીશ્રીઓને, નગરજનોને અને મીડિયાને ગેરમાર્ગે દોરનારું છે. બોટાદ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ અને જિલ્લા આયોજનની ગ્રાન્ટ તળે 2 મિની ફાયર ટેન્ડર ખરીદ કરવા અંગેની તમામ પ્રક્રિયા જેમ પોર્ટલ પર પૂર્ણ કરવામાં આવેલ છે. દર્શન કરવા જવાના મુદ્દે હવે વિવાદ કર્યો. ભાજપના કોર્પોરેટર કોર્પોરેશનની બસ લઈ આવ્યા હતા ગાંધીનગર. કોર્પોરેશનની બસનું ભાડું હવે શહેર ભાજપ ચૂકવશે. આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખે જાહેરાત કરી. ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ જાહેરાત કરી. સમગ્ર વિવાદને લઈ જૂનાગઢ કોંગ્રેસે આક્ષેપ કર્યા. તો જૂનાગઢ કોર્પોરેશનની બસમાં ગાંધીનગર આવવાના મુદ્દે હવે રાજકારણ પણ શરૂ થયું છે. જૂનાગઢ મનપાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ પ્રહાર કર્યા. પ્રજાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો. સમગ્ર વિવાદ પર ભાજપે સ્પષ્ટતા કરી. જૂનાગઢના વિકાસની વાત કરવા ગયા હતા તેવું ગૌરવ રૂપારેલિયાએ કહ્યું. આ લોકો કોર્પોરેશનના ખર્ચે ગાંધીનગર ખાતે માત્ર ફોટો સેશન કરવા માટે પ્રજા જે ટેક્સના પૈસા ભરે છે, જે કાળી મજૂરી કરી અને મહાનગરપાલિકા ખાતે ટેક્સના પૈસા મધ્ય વર્ગના અને ગરીબ વર્ગના લોકો જે ટેક્સના પૈસા ભરે છે, જેમાં જૂનાગઢનો વિકાસ થવો જોઈએ, તેને બદલે આ રીતના પેટ્રોલ ડીઝલના ધોવાડા કરી અને જે મહાનગરપાલિકાના સોર્સિસ છે, જે વાહનો છે અને જે સરકારી કર્મચારીઓ છે તેમનો દુરુપયોગ કરી અને ગાંધીનગર ખાતે પોતાના માત્ર ફોટો સેશન માટે ગયેલા હતા. જૂનાગઢના કોઈ વિકાસ કાર્યો માટે કે જૂનાગઢને કોઈ મોટી ગ્રાન્ટ મળે કે જૂનાગઢના કોઈ એવા મોટા જે ઉદ્યોગ વેપાર માટેના કોઈ એવા મુદ્દાઓને બદલે માત્ર ફોટો સેશન કરવા ગયેલા હતા. તે ખૂબ જ દુઃખદ છે અને
આપણે જોઈએ કે ચારે બાજુ ખોદેલા રસ્તાઓ ભૂગર્ભ ગટરને લીધે તથા પાણીની સમસ્યાઓ છે. જુનાગઢના વિપક્ષ દ્વારા જે વાત મૂકવામાં આવી છે કે જુનાગઢની બસ કોર્પોરેશનની બસ લઈને ગયા, તો હજી આજે જ સવારે 5 વાગે જ્યારે જુનાગઢની બસ જુનાગઢમાં આવી, આ બસ બુક કરાવતા પહેલા પણ જેટલા પણ કિલોમીટર ચાલે કોર્પોરેશનના અંદાજપત્રમાં સૂચવેલ નિયમો મુજબ 45 રૂપિયા પર કિલોમીટરનો ચાર્જ છે. આ ચાર્જ ભરી અને અમે બસ લઈ ગયા છીએ. જ્યારે કોર્પોરેશનમાંથી અમે આજે જ સૂચના દેવાઈ ગઈ હતી, અમે બસ બુક કરી ત્યારે પણ અમે સૂચના આપી હતી કે આ ચાર્જ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર જ ભોગવશે. તો જુનાગઢ કોર્પોરેશનની બસમાં ગાંધીનગર જવાનો મુદ્દો મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે. આમાં કોઈ વિવાદનો પ્રશ્ન નથી તેવું ઓમ પ્રકાશે કહ્યું. મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પદાધિકારીની ઓફિસથી જે રિક્વેસ્ટ આવતી હોય છે, એવી રીતે કોર્પોરેશનના કોર્પોરેટરશ્રીઓ દ્વારા વિધાનસભાની મુલાકાત લેવા માટે બસ દ્વારા વિઝિટ કરવામાં આવ્યું છે. બસ પણ જુનાગઢ મહાનગરપાલિકાની છે અને તમામ કોર્પોરેટરશ્રીઓ જે છે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે. હું છું દીપિકા. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે કેમ્પેન અભિયાનની રૂપરેખા માટે 2 કમિટીની રચના કરવામાં આવી. સ્ટીયરિંગ કમિટી અને એક્ઝિક્યુટિવ કમિટીની રચના. સ્ટીયરિંગ કમિટીના ચેરમેન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જ્યારે સરકારના 5 મંત્રીઓનો સમાવેશ આ કમિટીમાં કરવામાં આવ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, હર્ષભાઈ સંઘવી સામેલ છે, તો સાથે સાથે ભાનુબેન બાબરિયા, કુબેર ડિંડોર અને જગદીશ વિશ્વકર્માનો પણ સમાવેશ આ કમિટીમાં કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીની મુલાકાત લીધી. વિવિધ વિકાસ કાર્યોની મુખ્યમંત્રીએ ભેટ આપી. 187 કરોડના 49 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્વચ્છતા બાબતે તંત્રને પણ વિશેષ ટકોર કરી. સ્વચ્છતા મુદ્દે મોરબીમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ટકોર. મોરબીમાં દેશ વિદેશના લોકો આવે છે. સ્વચ્છતા માટે તો હવે આગ્રા અને દુરાગ્રહ આપણો બધો જ હોવો જોઈએ, કારણ કે મોરબી એક એવું સિટી છે કે જ્યાં કેટલા દેશના લોકો નહીં પણ વિદેશના લોકો પણ એટલા અહીંયા આવતા હોય. એટલે આપણે સ્વચ્છતામાં કે જ્યારે નેતા આવે ત્યારે સ્વચ્છતા થાય એવું તો ના જ થઈ જવાય લેવાય. રોજ બરોજ સ્વચ્છતા થાય એના ઉપર આપણે બધાએ પૂરતું ધ્યાન આપવાનું છે અને સ્વચ્છતા થવી જ જોઈએ એનો આગ્રહ આપણે બધાએ રાખવાનો છે. એમાં આપણે બધાએ સાથ અને સહકાર પણ આપવાનો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટની પણ મુલાકાત લીધી. વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. 565.63 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 183 લાભાર્થીઓને આવાસ ફાળવણીના ડ્રો. કટારિયા ચોકડી ખાતેથી 3 લેયર આઇકોનિક બ્રિજ બનશે, જ્યારે 167 કરોડના ખર્ચે બનનાર આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આયા છે પણ કોઈ તાળી કેમ પાડતા નથી એ પ્રોબ્લેમ છે કે બાકી જે કામમાં હજુ તો આપણે આપવાના છે. ઘણા બધા કામો આપીશું તમને. આ વખતે પાણીની ચિંતા તમને ના થાય એના માટેનું પણ મેં કીધું છે, ધ્યાન રાખીને તમારે બીજું આયોજન કરી નાખે. છેલ્લે સુધી એક વાર ભારત માતા કી. હવે છેક સુધી પડદા સુધી અવાજ આવ્યો છે. હવે બરોબર. સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ હવે આવી જોરદાર એક્શનમાં. દેશભરમાં પોતાને મજબૂત કરવા માટે કોંગ્રેસની નવી રણનીતિ. દેશના 700 જિલ્લા અધ્યક્ષો સાથે દિલ્હીમાં મહત્વની બેઠક. આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાત કોંગ્રેસથી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના 33 જિલ્લા પ્રમુખ અને 10 શહેર પ્રમુખ હાજર રહેશે. ગુજરાતમાં કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને તૈયારીઓ તેજ બની છે. કોંગ્રેસના નેતા પવન ખેરા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. રાષ્ટ્રીય અધિવેશનને લઈને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. સ્થાનિક મીડિયાઓનું પણ અધિવેશનમાં મહત્વ રહેશે તેવી વાત તેમણે કરી. અમે કોંગ્રેસને વધુ મજબૂત કરવા કામ કરી રહ્યા છીએ. અમે જિલ્લા અધ્યક્ષોની પણ બેઠક કરવા જઈ રહ્યા છીએ. જિલ્લા અધ્યક્ષ કોંગ્રેસ માટે મહત્વની કમિટી. अधिवेशन की तैयारियों का जायजा लेने के लिए हमारा नेतृत्व लगातार आ रहा है. मैं मीडिया डिपार्टमेंट, पब्लिसिटी डिपार्टमेंट, कम्युनिकेशन डिपार्टमेंट का चेयरमैन हूं, तो मैं सिर्फ अपने डिपार्टमेंट के हिसाब से बात करने आया हूं. बाकी जो व्यवस्थाएं हैं उसके लिए हमारे बाकी नेतृत्व जो है, शक्ति सिंह भाई है,
मुकुल भाई हैं, केसी वेणुगोपाल जी हैं, तमाम नेता लगातार आपस में संपर्क रख रहे हैं और व्यवस्था का पूरा जायजा ले रहे हैं। તો ધર્માંતરણના આરોપ પર એમએલએ મોહન કોકણે જવાબ આપ્યો છે. કાજલ હિન્દુસ્તાનીએ લગાવેલા આરોપને ખોટા ગણાવ્યા છે. ધર્માંતરણનો કોઈ વિષય ઊભો થતો જ નથી તેવી વાત તેમણે કરી છે. કાજલ હિન્દુસ્તાનીની એમ કહે છે કે હું નથી કહેતી. બિરસા સેનાના નામે તેમણે મારી સામે આરોપ લગાવ્યા. જાહેર જીવનમાં છું એટલે આક્ષેપ તો કોઈ પણ કરી શકે છે. હિન્દુ ધર્મના દરેક તહેવારની ઉજવણીમાં પણ જઉં છું. ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તમને પસંદ કર્યા છે એટલા માટે આપ સૌ આવ્યા છો અલગ અલગ ગામમાંથી. જે ભાઈઓ બહેનો અને યુવાનો આપ સૌ આધ્યાત્મિક વચનો માટે આવ્યા છો. ધર્માંતરણનો મુદ્દો ફરી એકવાર છેડાયો છે અને સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની તરફથી એક ટ્વીટ કરાયું છે ને તે ટ્વીટની અંદર આક્ષેપ કરાયો છે કે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી તરફથી જે વનવાસી લોકો છે, આદિવાસી લોકો છે, તેનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે અને તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવાઈ રહ્યો છે. આપણી સાથે વ્યારાના ભાજપના ધારાસભ્ય મોહનભાઈ કોકણી છે. સીધા તેમની સાથે વાત કરી. મોહનભાઈ, સીધો આપના પર આક્ષેપ છે કે આપ ધર્માંતરણની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો અને આદિવાસી વનવાસી લોકોનું ધર્માંતરણ કરી તેમને ક્રિશ્ચિયન બનાવી રહ્યા છો. ધર્માંતરણનો કોઈ વિષય નથી, એ એમનો વિષય હશે. જે કાજલ હિન્દુસ્તાની એ ફક્ત એમનો પણ વિડીયો મેં સાંભળ્યો કે હું કહેતી નથી, ત્યાં બિરસા સેના એ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. આક્ષેપ તો કોઈ પણ વ્યક્તિ માટે કોઈ આક્ષેપ કરી શકે અને પુરવાર કરે કે ધર્માંતરણ કર્યું છે. અને એની સાથે સાથે મારો મત વિસ્તાર છે તો સ્વાભાવિક છે કે જે પણ કદાચ ક્રિશ્ચન હોય તો ત્યાં પણ મારે જવાનું થાય. અને હું દરેક હિન્દુ સમાજના કાર્યક્રમો અને જે તહેવાર હોય એની ઉજવણીમાં પણ જાઉં છું. વિધાનસભા ગૃહમાં કલાકારોની મુલાકાતનો વિવાદ શમ્યો નથી. ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરને અણગમો યથાવત છે. ત્યારે કલાકારોના બીજા સમૂહે મુલાકાત લીધી તેમાં પણ વિક્રમ ઠાકોર જોવા મળ્યા. ત્યારે હિતુ કનોડિયાએ કહ્યું કે વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિક્રમ ઠાકોર તરફથી કોઈ જ કન્ફર્મેશન મળ્યું નથી. એવું છે એમને આમંત્રણ આપ્યું જે પણ આપ્યું કાલે પણ વ્યસ્તતા આવશે નહીં મારી વાત. તો વિક્રમ ઠાકોરની નારાજગી પર હિતેન કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાંક વિક્રમનો નથી અને સરકારનો પણ નથી. કલાકારોનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો. કલાકાર એ દરેક જ્ઞાતિ અને સમાજનો હોય છે તેવી વાત હિતેન કુમારે કરી છે. ક્યાંક ગેરસમજણ થઈ હોય તેનો મુદ્દો છે આ. વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કળા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો. એ તો દરેક જ્ઞાતિનો છે. રાઈટ, એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં રહ્યો છે. એ ક્યાંક ગેરસમજણ છે. હા, ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો, લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર, સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર, નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર, આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું. એટલે થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારો વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા. ગુજરાતી ફિલ્મ જગતના 15 થી 20 કલાકારોને આમંત્રણ મળ્યું. વિધાનસભાની કાર્યવાહી નિહાળવા ગુજરાતી ફિલ્મ કલાકારો મુલાકાતે પહોંચ્યા. હિતુ કનોડિયા, હિતેન કુમાર પહોંચ્યા વિધાનસભામાં. અન્ય કલાકારો પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળ્યા. માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આમંત્રિત કર્યા છે અને માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આજે લગભગ 15 જેટલા ઊંચા દરજાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આજે મુલાકાત લેવાના છે, ગતિવિધિ જોવાના છે વિધાનસભાની અને એ લોકોનું સ્વાગત પણ માનનીય અધ્યક્ષશ્રી કરવાના છે. સરસ સન્માનની સાથે કે સરસ રીતે આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાના ગમે છે અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા કલાકારને ના ગમે. આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા, સૌને મળી રહ્યા છીએ, લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે, કલાકારોનું માન વધે, સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ. આજે અમને વિધાનસભા તરફથી આમંત્રણ મળ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારોને
આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય. સરસ મજાનો પ્રસંગ આવું તો વારે વારે બને નહીં, એટલે તમે માનશો નહીં પણ મારું શૂટિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં જ. તો આજે ત્યાં પણ થોડી મેં એમને વિનંતી કરી કે સવારનો ટાઈમ મને ફાળવો, જેથી હું અહીંયા આવી શકું, ઉપસ્થિત રહી. તો વિધાનસભાની મુલાકાત મુદ્દે ભાજપના કેટલાક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો. ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારના કાર્યકરોમાં રોષ. ભાજપ કાર્યકર્તાઓએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો કાઢ્યો છે. ચોક્કસ બોર્ડના કાર્યકર્તાઓની મુલાકાતના ફોટો ગ્રુપમાં પોસ્ટ થયા છે. મુલાકાતના ફોટો ગ્રુપમાં પોસ્ટ થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમમાં ભીડ ભેગી કરવી હોય તો સૂચના આપે છે. આવા કાર્યક્રમોમાં કોઈ સૂચના ન મળતી હોવાની પણ કમેન્ટ થઈ છે. પ્રતિનિધિઓ વાલા દલ્લાની પણ નીતિ અપનાવતા હોવાની વાત કરવામાં આવી. તો કિડની હોસ્પિટલમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે આમાં કોઈ પારદર્શિકતા નથી. લીવર ટ્રાન્સપ્લાન્ટમાં 38% મૃત્યુદર. નિયમોને આધીન જ કામ થાય છે. રૂબરૂ આવો, હું પ્રેક્ટિકલ બતાવવા તૈયાર છું. આવા કેસમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તો દારૂની પરમિટ માટે કરોડો રૂપિયાની ફી ચૂકવાઈ. અમદાવાદ અને ગાંધીનગરમાં દારૂની પરમિટ માટે અરજી મળી. 2 વર્ષમાં અમદાવાદમાં 12 કરોડ 71 લાખ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 89 કરોડ 60 લાખની રકમ ચૂકવાઈ છે. અમદાવાદમાં 7390 અરજી મંજૂર થઈ છે. 127 અરજી નામંજૂર કરવામાં આવી છે. ગાંધીનગરની તમામ અરજી મંજૂર કરાઈ. તો અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો. 2 વર્ષમાં બંને જિલ્લામાં 8986 કિલો ઘીનો જથ્થો ઝડપાયો. અમદાવાદમાંથી 8000 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગર જિલ્લામાં 977 કિલો ઘી ઝડપાયું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલ પર સરકારે જવાબ આપ્યો. તો અમદાવાદમાં ગંભીર બીમારીથી પીડાતા બાળકોની વિગતો આવી છે બહાર. ત્યારે 2318 બાળકોને હૃદયરોગની બીમારી સામે આવી છે. 1620 જેટલા બાળકો કિડનીની બીમારીથી પીડિત છે. બાળકોની સારવાર પાછળ સરકાર 20 કરોડથી વધુનો ખર્ચ કર્યો. સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ. જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો. કોર્ટ મેટરના કારણે ટેક્સના ફસાયેલા 60,000 કરોડ સરકારને ન મળ્યા. સરકાર બને ત્યાં સુધીમાં ઝડપી આ નિર્ણય કરે. આવી રકમથી અનેક કર્મચારીઓ માટે કામ કરી શકાય. તો કોંગ્રેસના અધિવેશનને લઈને ગૃહમાં જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. આ અધિવેશનથી ગુજરાત કે દેશમાં કંઈ થવાનું નથી. સોનિયા ગાંધી કશું કરી ન શક્યા તો તેમનો છોકરો શું કરશે? જૂનાગઢના વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો પ્રવાસ. વિસાવદર બેઠકના આપના ઉમેદવાર છે ઇટાલિયા. ત્યારે માર્કેટ યાર્ડમાં આપના કાર્યકરો અને લોકો સાથે મુલાકાત કરી. જનસંપર્કની આજથી જ ગોપાલ ઇટાલિયાએ શરૂઆત કરી. કેશુબાપા પટેલ જેવા આગેવાનો, કુરજીબાપા જેવા આગેવાનો, અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે. આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે. વીએમસીની સભામાં કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનરની બોલાચાલીનો વિવાદ. કોર્પોરેટર આશિષ જોશી માફી માંગે તેવી મ્યુનિસિપલ કમિશનરની માંગ છે. મ્યુનિસિપલ કમિશનરની માંગ મુદ્દે કોર્પોરેટર આશિષ જોશીનું નિવેદન સામે આવ્યું છે. મેં પાર્ટીને નુકસાન થાય તેવું કોઈ કામ કર્યું નથી. તમામ બાબતમાં જ્યાં પણ મેં મારો સૂર પુરાવ્યો છે એ પ્રજાના હિતમાં પુરાવ્યો છે. માનવતાવાદી દરખાસ્ત હોય તો એમાં પુરાવ્યો હશે, પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીને નુકસાન થાય એવું કોઈ કામ નથી કર્યું. એ મારે મારા શહેર અધ્યક્ષને રજૂ કરવાનું છે, એ હું કરીશ. આશિષ જોશી ફક્ત અને ફક્ત પૂર્વ વિસ્તાર અને વડોદરા શહેરના નાગરિકોની માફી માંગે છે કે અમે આ નાળું સાફ ના કરાઈ શક્યા. 30 વર્ષથી આ નાળું સાફ નથી થયું. રાજકોટમાં બ્રિજ નીચે તૈયાર કરવામાં આવ્યું ગેમ ઝોન. વિવાદો વચ્ચે બનેલા ગેમ ઝોનનું સીએમ નહીં કરે લોકાર્પણ. સીએમએ લોકાર્પણ કરવાની સ્પષ્ટપણે ના પાડી દીધી. રાજકોટ મનપા દ્વારા સીએમને મોકલવામાં આવ્યું હતું લિસ્ટ. ત્યારે લિસ્ટમાંથી ગેમ ઝોન લોકાર્પણનો કાર્યક્રમ દૂર કરી દેવાયો. ગેમ ઝોનને લઈને રાજકોટમાં પહેલાથી જ રાજકારણ ચાલી રહ્યું છે.
તો રાજકોટમાં બ્રિજ નીચે બનતું ગેમ ઝોન ચર્ચાનો વિષય બન્યો છે. ગેમ ઝોન બન્યું ત્યારથી જ વિવાદમાં આવી રહ્યું છે. ત્યારે વિવાદ વચ્ચે મેયરે બ્રિજના લોકાર્પણને લઈને પ્રતિક્રિયા આપી છે. ગેમ ઝોનમાં કામ બાકી હોવાનું મેયરનું રટણ છે. એકેવી પુલ નીચે જે ગેમ ઝોન બનેલો છે તેનો કાર્યક્રમ આપણે પાછળથી રાખીશું, કેમ કે અમુક ટેન્ડર પ્રક્રિયાને થોડુંક કામ બાકી હોય એટલે સંપૂર્ણ કામ પૂરું નથી થયું, એટલે તે ગેમ ઝોનનો કાર્યક્રમ છે એ પાછળથી આપણે રાખીશું. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ મહિલા કોંગ્રેસનો મોરચો. મહિલા આરક્ષણ 33% અનામત બિલ લાગુ કરવાની માંગ. મહિલાઓને તેમનો હક મળે તે માટે મહિલા કોંગ્રેસનો વિરોધ. મોટી સંખ્યામાં મહિલાઓએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો. અમારી એક જ માંગણી છે કે 33% મહિલા આરક્ષણ બિલ જે પાસ થઈ ગયું છે એને લાગુ કરો. કલેક્ટરે અમને બી આશ્વાસન આપ્યું છે કે બનતી કોશિશ કરશે કે જેમ બને તેમ જલ્દી મહિલાઓ માટેનું જે આરક્ષણ બિલ ગવર્મેન્ટ તરફથી પાસ થઈ ગયું છે એ સુરતમાં અને ગુજરાતમાં લાગુ કરવાની કોશિશ કરશે. રાજ્યસભામાં રાણા સાંઘા પર ટિપ્પણીનો મામલો ગરમાયો છે. સમાજવાદી પાર્ટીના નેતા રામજીલાલ સુમન સામે રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાપી ખાતે ક્ષત્રિય કરણી સેનાએ વાપી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સાંસદ રામજીલાલને સસ્પેન્ડ અને કાર્યવાહીની કરણી સેનાએ માંગ કરી. મહારાણા સાંઘા વિરુદ્ધ રાજ્યસભામાં વિવાદી ટિપ્પણી કરી હતી. વાપી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવીને માંગ કરવી છે. ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી. વિસાવદરના પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ સીએમને રજૂઆત કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મંજૂર કરાયેલા કામ તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવી છે. વિસાવદર ભેસાણના મંજૂર કરાયેલા કામ શરૂ કરવા માંગ કરી છે. બિસ્માર રોડ રસ્તાઓના કામો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી છે. વિસાવદર મત વિસ્તારની સમસ્યા હલ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ. તો બિસ્માર રોડ રસ્તાઓના કામો તાત્કાલિક શરૂ કરવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે. વિસાવદર મત વિસ્તારની સમસ્યા હવે જલ્દીથી હલ થાય તેવી રજૂઆત થઈ. ગાંધીનગરના સાંતેજમાં અકસ્માતમાં બાળકીનું મોત થઈ ગયું છે. ઘર પાસે રમી રહેલી બાળકીને ગાડીની ટક્કર વાગતા તેનું મોત નીપજ્યું. રોષે ભરાયેલા સ્થાનિકોએ ગાડીને આગ ચંપી કરી દીધી. સાંતેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. કાર ચાલક ફરાર થયો છે. પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગઈકાલે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ગઈકાલે મારી સાસરીમાં મારી દીકરી બહાર રમતી હતી અને ચહેરો અને એનો દીકરો સિદ્ધાર્થ બંને ફૂલ સ્પીડે સ્કોર્પિયો કાર લઈને મારી દીકરી પર બંને ટાયર ચડાવી દીધા અને ત્યારબાદ હું એને હોસ્પિટલ લઈ ગયો મારી દીકરીને, ત્યારે એને મૃત જાહેર કરી. નવસારીના ચીખલીમાં આરોગ્ય વિભાગની ટીમના ધામા. ગાંધીનગર આરોગ્ય વિભાગની ઓડિટ ટીમના ધામા. સરકારી હોસ્પિટલમાં ગ્રાન્ટમાંથી ઉચાપતની આશંકાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં અંદાજિત 22 લાખ રૂપિયાની ઉચાપત થયાનો ખુલાસો થયો છે. આઉટસોર્સિંગમાં અકાઉન્ટનું કામ સંભાળતા કર્મચારીએ કૌભાંડ કર્યું. એમજે સોલંકી એજન્સીના કર્મચારી સતીશ ભોએ કૌભાંડ આચર્યું. એક જ બિલ 2 વાર મૂકીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું. ત્યારે કૌભાંડ આચર્યા બાદ 1 સપ્તાહથી કર્મચારી હોસ્પિટલમાં ફરક્યો જ નથી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓડિટ રિપોર્ટની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં સચિન પોલીસે લવ જેહાદીને ઝડપી પાડ્યો છે. સચિન પોલીસે વાસિદ કુરેશી નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ નવસારીના ડાભેલમાં કિશોરીને ગોંધી રાખી હતી અને આરોપી વાસિદ કુરેશીએ કિશોરી સાથે છેડછાડ કરી હતી અને સચિન પોલીસે હવે આરોપી વિરુદ્ધ પોક્સો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. વાસિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એને પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા. તો આ અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે. એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે. સુરતમાં સામાજિક કાર્યકર્તા પ્રવીણ ભાલાણા હની ટ્રેપ પર નીકળ્યો છે. જી હા, સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાણા અને એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. હની ટ્રેપમાં ફસાવનારી મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફરિયાદીની લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી કાવતરું રચ્યું હતું. યુવતી મારફતે ફરિયાદીના બીભત્સ વિડીયો ઉતારી લીધા હતા.
રેપના કેસમાં ફસાવી ફરિયાદી પાસેથી ₹14 લાખ પડાવ્યા હતા. મહેસાણાના ઊંઝાના વણાગલા ગામમાં આધેડની હત્યા થઈ છે. ભવાનીપુરાના ઠાકોર અમરજીત મણાજીની હત્યા થઈ છે. હત્યાના બનાવને લઈને ઉના પોલીસે તપાસ હાથ ધરી છે. અમરજી મણાજી નામે એમ કે મરી ગયેલો પડ્યો છે, એટલે અમે તાત્કાલિક ત્યાં જ્યાં તો પછી મેં પોલીસને જાણ કરી અને હાલમાં પોસ્ટમોર્ટમ ચાલુ છે. અને અમે તો પોલીસને એમ કહીએ છીએ કે ગમે તે કરીને ગુનેગારોને ટૂંક સમયમાં પકડી પાડવા જોઈએ. તો આ તરફ સુરતના પલસાણાના તાતી ઝગડા ગામે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ છે. આયુષ રાઠોડ નામના યુવકની હત્યા કરાઈ છે. કૌશિક નામના યુવકે 12થી માણસો બોલાવી હત્યા કરાવી. યુવકનું અન્ય મહિલા સાથે પ્રેમ પ્રકરણથી જાણ આયુષને થઈ હતી અને યુવકને મોતે ઘાટ ઉતારી 4 ઈસમો ભાગી છૂટ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલના શહેરામાં મહિલાના મૃતદેહ મળવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. ગોધરાના કુંડલા ગામની પરિણીતાની હત્યાની આશંકા. ખેત તલાવડીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ પાસેથી શ્રીફળ, કંકુ, ફૂલ મળી આવ્યા હતા. પોલીસે મહિલાની હત્યા અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. શહેરા તાલુકાના દુમેલાવ ગામના જંગલ વિસ્તારમાં કુંડલા ગામની એક પરિણીતાની ગળે વાયરથી ટૂંબો દઈ અને હત્યા કર્યા ને એની લાશ મળી આવેલ અને એ મરણ જનારના ભાઈ સંજય કુમાર આરતસિંહ પટેલનાએ શહેરા પોલીસ સ્ટેશનમાં તેઓની બહેનની હત્યા બાબતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. વડોદરાના ડેસરના રાજપુરા ગામે સ્કૂલ કમ્પાઉન્ડમાં મહિલાની હત્યા થઈ છે. સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવતા 37 વર્ષીય રેખાબેન પટેલની હત્યા થઈ છે. કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં સિક્યુરિટી ગાર્ડે જ હત્યા કરી. રંગીત રાવળ નામના સિક્યુરિટી ગાર્ડે બોલાચાલી બાદ હત્યા કરી નાખી. ડેસર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી રંગીત રાવળની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. તેથી તે હોસ્ટેલમાં તપાસ કરતા હોસ્ટેલના ગેટ પાસે તેમની હત્યા થઈ હોય તેવી હાલતમાં મળી. વડતાલ પોલીસને આત્મહત્યાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો છે. મહેશ રબારી નામના ઈસમે વોટ્સએપ પર ધમકી આપી હતી. વડતાલ પોલીસ તેની ધરપકડ ન કરે તે માટે પોલીસને ધમકી આપી. તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે તેવી ધમકી આપવામાં આવી. આરોપી દ્વારા પોલીસને દબાવવાનો પ્રયાસ કરાયો હતો. મહેશ રબારી નોકરી અપાવવાના બહાને રૂપિયા લઈ છેતરપિંડી કરતો હતો. ગત રાત્રે મને એક મોબાઈલ પર મેસેજ આવેલો. એ મેસેજ બાબતે કરાઈ કરતા મેસેજમાં એવું હતું કે હું તમારા ડરથી આત્મહત્યા કરું છું. એમાં નામ લખેલું હતું મહેશ રબારી. એ બાબતે એસડીઆર તેમજ વિગત કાઢતા મહેશ રબારીનો નંબર હોય. જે બાબતે તાત્કાલિક એક્શન લઈ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં દોડાવેલ અને આજ રોજ એને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. અને વધુમાં ઘણા બધા ગુના દાખલ થયેલા છે ચીટિંગના અને આગળ તપાસ હજુ ચાલુ છે. વડોદરાના પાદરાના કહેવાતા ડોન સામે કાર્યવાહી થઈ છે. યાસીન વ્યોરા નામના શખ્સ સામે કાર્યવાહી કરાઈ છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે ઘેર પહોંચી યાસીન વ્યોરાના ઘેર મોટી માત્રામાં વીજ ચોરી ઝડપાઈ હતી. ભુજમાં હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીનું સરઘસ નીકળ્યું. જ્યુબેલી સર્કલ પાસે છરી વડે આરોપીએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. એ ડિવિઝનથી જ્યુબેલી સર્કલ સુધી પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. જાહેરમાં હુમલો કરનાર અન્ય 2 આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર છે. ગુનો આચરી રાજસ્થાન ભાગેલા આરોપીને ઝડપી પોલીસે સરભરા કરી. તો આ તરફ જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરે યુવાનને અડફેટે લીધો. યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. માંગરોળની તિરુપતિ શાળા નજીકની આ ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા યુવકને લાખોનો દંડ ફટકારાયો છે. એક્ટિવા ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ 10.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ફટકારાયો છે. 10,50,000નો ઈ મેમો આવતા પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વકીલનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઈમાં મેમો આવ્યો હતો અને યુવક પાન પાર્લર પર પાન મસાલા આપવા હેલ્મેટ વગર જતો હતો. હેલ્મેટ ન હોવાથી ટ્રાફિક પોલીસે યુવકને રોકી મેમો ફટકાર્યો હતો. તો વડોદરામાં મિત્રએ જ મિત્રના વાહનોમાં આગ લગાવી દીધી. શહેરના વારસિયા સંત કવર કોલોનીમાં આ ઘટના બની છે. 1 મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં યુવકનું કારસ્તાન સામે આવ્યું છે. મોડી રાતે પેટ્રોલ છાંટીને 2 વાહનો સળગાવી દીધા. બંને મિત્રો વચ્ચે મજાકમાં ઝઘડો થયો હતો. મિત્રની મજાક અન્ય મિત્રને સહન ન થતા વાહનો સળગાવી દીધા. આગ બુઝાવવા જતા યુવકના પિતા દાઝ્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરી સામે તંત્રની તવાઈ. ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે કાર્યવાહી કરી છે. 247 ગેરકાયદે કાર્બોસેલ કુવા, 148 ચરખી જપ્ત કરવામાં આવી છે. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનું મેગા ઓપરેશન. રેતી ચોરી કરતા એક મશીન અને 12 ડમ્પર જપ્ત કર્યા છે. ભૂસ્તર વિભાગે 4.5 કરોડનું ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ખોદકામ કરેલ જગ્યાની માપણી કરી દંડ વસૂલવામાં આવશે. ભૂસ્તર વિભાગ ખનીજ ચોરી ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતમાં ચોમાસાને ધ્યાનમાં રાખી ફાયર વિભાગનું ટ્રેનિંગ કેમ્પ. 2016-17માં ભરતી થયેલા તમામ જવાનોની તાલીમ યોજાઈ. સુરતમાં આવેલા વેરકમ કોઝવેમાં તાલીમ યોજવામાં આવી. નદીમાં લોકો ડૂબે ત્યારે કઈ રીતે બચાવવા તેની તાલીમ આપવામાં આવી. વરસાદમાં કયા કયા સાધનોનો ઉપયોગ કરવો તેની તાલીમ આપવામાં આવી.